ઓલપાડ તાલુકાના હાથીસા ગામે આવેલ જય અંબે માતાજીના મંદિરે ફાગણ 5ના રોજ 21મી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આગલા દિવસે સાંજે માતાજીનો વરઘોડો ગામમાં ફેરવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। બીજા દિવસે સવારે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 31 જેટલા દંપતીએ યજ્ઞમાં ભાગ લઈ ઓમ હવન કરી પૂજા અર્ચના કરી હતી, તેમજ આરતી પૂજા જેવા વિવિધ કાર્યક્રમો ભૂદેવોની ઉપસ્થિતિમાં થયા હતા। આ પ્રસંગે હાથીસા ગામના તેમજ આજુબાજુના ગામમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન અને સાંજની આરતીનો લાભ લીધો હતો। ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ સાલગીરી નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ગાયક કલાકારો અને હાસ્ય કલાકારોએ ભજન સંધ્યાની રમઝટ બોલાવી હતી। મારું નામ રાજેશભાઈ હરિભાઈ પટેલ, હાથીસા ગામ। આજે હાથીસા ગામે મંદિરની 21મી સાલગીરી ઉજવી રહ્યા છે। ગામ લોકોનો ઉત્સાહથી સાલગીરી ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ। આજે યજ્ઞમાં હાથીસા ગામે 31 જોડા પાટલે બેઠા હતા અને સાંજે ડાયરાનો ચંદુભાઈ બુડિયાનો પ્રોગ્રામ છે। અત્યારે મહાપ્રસાદી ચાલી રહી છે। હવે હાથીસા ગામ લોકો દર વર્ષે ખૂબ ધામધૂમથી આજુબાજુના લોકોને આમંત્રિત કરીને ખૂબ ધામધૂમથી આ સાલગીરી ઉજવી રહ્યા છે। માતાજીની કૃપા હંમેશા હાથીસા ગામ પર રહી છે અને હરેક સાલગીરીમાં કંઈક ને કંઈક હાથીસા ગામે મંદિરમાં નવું કરી રહ્યા છે।